આપણે છે ને પોતાનો નાના હોઈએ ત્યારે કેમ આપણે ઉત્સાહમાં હોઈએ ત્યારે જોરથી ચિલ્લાવીએ, રાઈટ, સ્ક્રીમ કરીએ, યેલ કરીએ. જ્યારે હેપી હોઈએ ત્યારે તો હેપીનેસથી જ આપણે શરૂઆત કરશું. તો હું જેમ હાથ અપ લેતો જાઉં ને રાઇઝ કરું એવી રીતે આપણે વધારે એનર્જી ક્રિએટ કરશું. લાઈક ડન, લેટ્સ ડુ ઇટ. 1 2 3 સ્ટાર્ટ. હજુ નથી. ચા પીવી છે? કોને પીવી છે? પ્લીઝ એમનો મેળ કરાવજો સ્વિગી ઝોમેટોમાંથી, અથવા તો ત્યાંથી આપણે પાર્સલ કરાવી લઈએ. રાઈટ, ચાની જરૂર મને લાગી રહી છે, બટ ઇટ્સ ઓકે, લેટ સ્ટાર્ટ. હવે એક નાનકડી હેલ્પ જોશે કે આ જે સ્ટોરી છે જે હું કહેવા જઈ રહ્યો છું, તમને અભિવ્યક્ત કરવા જઈ રહ્યો છું, એ જે સ્ટોરી છે એનું મહત્ત્વ તમને શું લાગે છે શું હોઈ શકે? તો એનું મહત્ત્વ એ છે કે આખા વિશ્વની જે ટોપ 10 શોર્ટ સ્ટોરીઝની વાત થાય ને, તેમાં આપણા ગુજરાતની, આપણી ગુજરાતી ભાષાની આ વાર્તાનો સમાવેશ થાય છે વર્લ્ડ લેવલે. અને એ જે વાર્તાકાર છે ધૂમકેતુ, એમની જે સ્ટોરી છે પોસ્ટ ઓફિસ, રાઈટ, એ હું વ્યક્ત કરવા જઈ રહ્યો છું. કદાચ તમે સાંભળ્યું હોય તો મને વિશ્વાસ છે કે તમે બીજી વાર સાંભળશો તોય તમને એટલી જ રસપ્રદ લાગશે. અને કદાચ તમે જો સાંભળશો પ્રથમ વખત તો પણ તમને એટલી જ રસપ્રદ લાગશે, અને કદાચ બીજી વખત વાંચવા માટે તમને પ્રેરશે પણ ખરા. અને આ જે વાર્તા છે એ લાગણીઓનું ઘોડાપૂર છે. તો એમાં ઓતપ્રોત થવા માટે તમારી એક જ હેલ્પ જોશે કે તમારો જે ફોન છે, જે આપણું સૌથી મોટું ડિસ્ટ્રેક્શન ક્યારેક બની રહે છે, તો એને થોડીક વાર માટે આપણે દૂર રાખશું. સો લેટ સ્ટાર્ટ ધ સ્ટોરી. કે પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. અને ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો, હા, એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કંઈક વહેલા ઉઠનારના પગરખાના છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘૂરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગ ચાલતો હતો. શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની લાકડાની સોટીથી ટેકાથી આગળ વધ્યો. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. અને જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ એ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈને આનંદ પામ્યો. કમાન ઉપર એક ઝરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ, જે આપણી વાર્તાનું શીર્ષક પણ છે. અને આ વાર્તાનું એક મહત્ત્વ એ પણ છે કે કઈ રીતે એક જે કેરેક્ટર આ જે પોસ્ટ ઓફિસ છે એ પણ નિભાવશે કે કઈ રીતે એનું મહત્ત્વ શું છે વાર્તામાં. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ 2-4 જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસપૂસ કરતા હતા. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, અને અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન અને એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યા જતો હતો. અને એવામાં અંદરથી એક મસ્કરીભર્યો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોયું અને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકુળભાઈ. કોણ?
કોચમેન અલી ડોસાનો કાદર કીધો ને તમે, હું આવ્યો છું. અને જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યો. સાહેબ, આ એક ગાંડો ડોસો છે, એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસ ધક્કા ખાય છે. અને કારકુન આ શબ્દો પોસ્ટમાસ્ટરને કીધા. ત્યાં તો ડોસો વળી પોતાના સ્થાન પર બેસી ગયો. 5 વર્ષ થયા એને આ જગ્યા પર બેસવાનો અભ્યાસ હતો. અલી મૂળ તો હોશિયાર શિકારી હતો, પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું જ પડે તેમ અલીને શિકાર કરવો જ પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં એ તેતર આવી પડ્યું. એવો એ નામચીન શિકારી હતો. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈને પહોંચતી આસપાસના સૂકા પીળા કાંસળા કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરો જુદો ન પાડી શકતો. આગળ વધી જતા સસલાને બચી જતું, પરંતુ ઇટલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી ને બીજી જ પડે તે રહેતું નહીં. અરે હા, આટલો કુશળ શિકારી તે હતો. વળી ક્યારેક અલી મચ્છીમારીનો પણ મિત્ર બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. અને જેના માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કોઈ સમાચાર ન હતા. અને હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈને હસતો અને એના શિકારનો આનંદ લેતો. આ જે શિકારનો આનંદ હતો એ શિકારી આનંદ હતો. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ તેની જિંદગીમાં એકલતા લાગી. તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. અને એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ શું છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. અને જાણે આખી સૃષ્ટિ થંભી ગઈ હોય એમ એનું એ હૈયાફાટ રુદનને સાંભળી રહ્યું. ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસે આવશે જરૂર એવી ભક્તના જેવી શ્રદ્ધા અને આશાભર્યા ઉલ્લાસના તે હંમેશા સૌથી પહેલાં પોસ્ટ ઓફિસ આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર અને તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. અને એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા અને એની મસ્કરી કરતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરવાજાને ઠાલે હાથે પાછો ખેંચતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળા એ 20મી સદીના અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા હોય છે. એટલે આખા શહેરના દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ ત્યારે વચાતો. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાના વિશિષ્ટ ભાવ દર્શાવતા. અને એટલામાં બારણું ખોલ્યું. દેવાના અજવાડામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું ખરું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર કે આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર અને કારકુને આવી બૂમ પાડીને એક થનગનાટ કરતા જુવાન પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ ધર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ અને તરત જ બીજા એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમે સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. અને અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરીને ચાલ્યો ગયો. અને સૈકાઓ પહેલાંનો ગામડિયો કેવો હોય તેની નિશાની છોડતો ગયો કે ખરેખર આ જે પોસ્ટ ઓફિસ હતી એના માટે કેટલું મહત્ત્વ ધરાવે છે, કે એની આશાનું છેલ્લું કિરણ છે કે એની જે દીકરી મરિયમ જે આજથી 5 વર્ષ પહેલાં ગઈ હતી કે અત્યારે એનો એને ખ્યાલ નથી કે કઈ સ્થિતિમાં છે. એનું એકમાત્ર સ્થાન કે અહીંયા જ છે, કે જે કંઈ પણ થશે
સંબંધોની કબૂલાત કે તું મને શું કામ યાદ નથી કરતી, કે તું ક્યારે આવે છે, કે તું મને ક્યારે તેડાવે છે તારી ઘરે, એ માત્ર આ નિશાન બનીને રહ્યું પોસ્ટ ઓફિસ. કે જાણે એક ભક્ત હોય ને એ મંદિરે જાય કે ભગવાન મને મળી જશે, પણ મળે નહીં એટલે વળી પાછો એ ઘરે આવતો રહે, વળી પાછો આગલા દિવસે જાય છે કે આજે મને ભગવાન મળી જશે, વળી પાછો આવી જાય છે. એવી જ રીતે અલી ડોસા માટે આ જે પોસ્ટ ઓફિસ હતી તે બની રહી. આ માણસ ગાંડો લાગે છે. પોસ્ટ માસ્ટરે પૂછ્યું, હા કોણ આ અલી ને? હા સાહેબ, 5 વર્ષ થયા, ગમે એવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે, અને એનો કાગળ ભાગ્ય જ હોય. કારકુને આવો જવાબ આપ્યો, અને પોસ્ટ માસ્ટર એને જવાબ આપે છે, કોણ નવરું બેઠું છે તે હંમેશા કાગળ હોય. અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે. અરે તે પહેલાં બહુ પાપ કરતો અને એમાં કોઈ થાનકમાં દોષ કર્યો, અને ભાઈ કર્યા ભોગવવા પડે. ભગવદ્ ગીતામાં કીધું છે. પોસ્ટમેને એ વાતને ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય. એ કે હા, અમદાવાદમાં એક વખત એક ગાંડો જોયો હતો, તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. અને બીજા એક ગાંડાને હંમેશા એક ઉપર એક પથ્થર રાખવાની ટેવ પડી ગઈ, અને હંમેશા એ જ કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરીને આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. અને પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું કે મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે, અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. હવે થોડોક ટર્ન આવે છે સ્ટોરીમાં, અને અહીંથી સ્ટોરી એક નવો ટર્ન લેશે. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો જ નહીં, અને પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં હતી જ નહીં. પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો, પણ તે દિવસે એ હાંફતો હતો, અને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું કે માસ્ટર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? અને પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતો, અને તેમનું મગજ સવારમાં આ સવાલ ઝીલી શકે એટલું શાંત હતું નહીં. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અને અલીનો આવો અસંબંધ જવાબ મળ્યો, હા પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? અરે નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. ને પોણી જિંદગી શિકારમાં ગાડી હોય એને શી ખબર કે આ મરિયમનું નામ છે એ આ લોકો માટે, પોસ્ટ ઓફિસના જે લોકો છે એના માટે 2 કોડીની કિંમતથી વધારે કંઈ નથી. અને પોસ્ટ માસ્ટર તપી ગયા, ગાંડો છે કે શું? જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. અને પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા, અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. ને નીકળતા એક વખત ફરીને એણે પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું, અને આજે તેની આંખમાં અનાથના આંસુની છલક હતી. અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો. અરે હવે મરિયમનો કાગળ ક્યાં પહોંચે? એક કારકુન એની પાછળ આવતો હતો. અલીએ તેના તરફ હાથ કર્યો કે ભાઈ, અને કારકુન ચમક્યો, પણ તે સારો હતો. એને પૂછ્યું કેમ, શું થયું? જુઓ આ મારી પાસે છે, એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી. ગીની એક આપણી જે છે ને રૂપિયાની એક કરન્સી છે, રાઈટ? તો એને 5 ગીની કાઢી. જોઈ કારકુન ભડક્યો, અરે ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો? શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી, અને કારકુન એને જવાબ આપે છે કે આકાશ ઉપર અલ્લાહ છે ને તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું કે તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો, અરે પણ ક્યાંથી ક્યાં પહોંચાડવો? અને કહે છે કે મારી કબર ઉપર. હે, સાચું કહું છું, આજે છેલ્લો દિવસ છે. અરે છેલ્લો. મરિયમ ન મળી ને ન એનો કાગળ મળ્યો. અલીની આંખમાં ઘેન હતું, જાણે મૃત્યુનું ઘેન હતું. કારકુન ધીમેથી તેનાથી છૂટો પડીને ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ ન દેખાયો, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. અને એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો,
રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એક કવર ઉચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવી ગયો. એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનો. લક્ષ્મીદાસ, એમણે બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, શું થયું? આ તમારા કોચમેન અલી ડોસા જો એનું કવર આવ્યું છે, આજે હવે એ ક્યાં છે? એ કે સાહેબ તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા અને આખી રાત્રિ તેમણે શંકામાં વિતાવી. અને બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા અને 4 વાગે ને અલી ડોસો આવે કે હું પોતે જ તેને એ કવર આપું એવી એમનામાં આજે પ્રબળ ઈચ્છા થઈ આવી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળના તરફ એમનું હૃદય આજે વહેલી વખત લાગણીથી ઉછળી રહ્યું હતું. ને બરાબર 5 વાગ્યે બારણા પર ટકોરા પડ્યા. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરા અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્ટર ઉઠ્યા, પિતાના હૃદયને ઓળખે તેમ આજે એ દોડ્યા અને બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દિન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો અને છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંચી ફરેલી હતી. તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું ને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસો. અને તરત જ લક્ષ્મી એક બાજુ સરીને બોલતા બારણા પાસે આવ્યા. પણ પોસ્ટ માસ્તરે તે તરફ હવે ધ્યાન ન આપ્યું અને બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં તેને કોઈ ન લાગ્યું અને પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ હતું જ નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા. એના સવાલનો જવાબ વાળ્યો. હા, અલી ડોસો. કોણ? તમે છો ને? તમે અલી ડોસા? જી, અલી ડોસો તો મરી ગયો છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે? કેદી લક્ષ્મીદાસ? અલી ડોસો ક્યારે મરી ગયો? જી, એને તો 3 મહિના થઈ ગયા સાહેબ. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ વાળ્યો. પોસ્ટ માસ્ટર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં જ પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર તરફ ફરી રહી હતી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલા ટકોરા અને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ઊભા થઈ ગયા. એનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી. એ લક્ષ્મીદાસ હતો કે અલી ડોસો હતો? કોણ હતું? એ હજુ પણ ભ્રમમાં જ છે. એ ઓળખી નથી શકતા અને હજુ પણ ત્યાં જ બારણા પાસે ઊભા જોયા કરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ જે પર્ટિક્યુલર સેન્ટેન્સ છે ને કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ ગુજરાતી સાહિત્યની બહુ જ ફેમસ લાઇન્સ છે, એમાંની એક છે. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકીને પોસ્ટ માસ્તરને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે પોસ્ટ ઓફિસ વહેલા આવ્યા? હા. અને તમે કીધું અલી ડોસા? હા. પણ ત્યારે સમજાયું નહીં કે શું સાહેબ, શું ન સમજાણું? હા ઠીક, કાંઈ નહીં. એ બોલી ન શક્યા. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના આ ત્રણેય તાપથી તપતા એ પોતાના દિવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ તાપવા લાગ્યા. Okay, I want to understand one thing, guys. How many of you are students? Can you give me a cheer? Students? Oh, students to badha hoy. And how many of you are working, guys? Like working, sorry. All right. So a few of you are in the corporate world, right? I'm going to mix two things today.
corporate life in dating culture. I've kind of created a small story around it, but because my wife is here, so इस कहानी के सभी पात्र काल्पनिक है. And all of these have happened in my mind and not in action, okay? So, let me interact with a couple of you people. So I see a lot of young people over here, and dating nowadays is like awesome. I mean, you swipe right, swipe left, super, like, you know. So dating is awesome nowadays, but back in my days, like 5 to 6 years back, it wasn't that good. So I want to understand, brother, what's your name? Dhaval. Dhaval, what is your idea of a good date? Dinner at great place. Dinner and which place? Great place. Oh, okay. Now let's ask someone else. Ma'am, what's your name? Danya. Danya, what's your idea of a good date? A good movie. So we have dinner dates, we have movie dates, you know. We have trek dates that's coming nowadays. The title of my story is The Sutta Dates. Make sense? It makes sense? Yes. Okay. Cool. So the story goes something like this. It was a Monday morning. Okay, Monday morning. It's a corporate workplace structure. And the story goes something like this. It was a mundane Monday morning, and as usual, I was the first one at work. I kind of liked the first few silent minutes there. It was sort of my meditation where I made peace with my hesitations and pushed myself to work one more day for a job that I didn't fucking like. You guys connect with that? Yeah? No one in their life, you know, you like the job. So I pushed myself. And because it was a Monday morning, gradually one after the other, my employees, they began entering the workplace. Monday morning, right? So dull faces. And their faces were filled with the hues of Monday blues. Even the responses to my good morning were, good morning. Like Jethalal, bahut utsah hai. So the Monday morning vibe was going on. What I did, I arranged my desk, said hello to the family picture on the side, and began preparing my to-do list for the day. Now guys, give me a cheer if you agree to this part. Leftover pizzas taste yummier the next morning. Yes? Sadly, it's not the same with work. वो कल भी बोरिंग था, आज भी बोरिंग है और हमेशा बोरिंग रहेगा. The problem was Friday शाम को मैं जो काम कर रहा था, the problem was I was an IT engineer, so I was working on a piece of code. It went into a loop. Friday evening it went into a loop. Monday morning it is still in a loop. ये भी दुनिया की तरह हमें घुमा ही जा रहा है. So my problem statement was I needed to work on this code. What I did is I closed my eyes and tried to visualize the entire thing. You know, I was frustrated, frowning, and leaning back on my chair, and suddenly a soothing jasmine fragrance passed behind my chair. And for some reason, it brought a smile on my otherwise frowning face. So guys, hear this part. I opened my eyes and was mesmerized by the view. Slightly wet curly hair, followed by a white shirt tucked into a navy blue checkered skirt. The right hand was making a 90 degrees angle, which held a Michael Kors handbag, and the left hand was busy texting somebody on the phone. And those eyes, those gray eyes, it had the power to do what an entire bottle of Grey Goose couldn't. It was, you know, like... So guys, that's Aisha. Okay, the female lead of the story, that's Aisha. And suddenly, for some reason, life was beautiful. You know, the movie where suddenly the heroine comes in, yeah, life's beautiful. And I was happy. This was fun. Yeah, work is fun. Yes, exactly. Work was fun. So what happened? Now I'll tell you something. I have often been bitten by the love at first sight bug before, but it was very, very, very strong this time. It was so strong that my eyes were less on my computer screen and more on the glass door in front of my desk, from which I could see her reflection, in which she was, you know, her fingers were playing with her curly hair. Her pen was in her mouth and she was thinking.
So it was that strong this time. And even the hinge of my backrest chair was on the verge to break every time I was trying to peep and look into her cabin. And I fell miserably every time. So yeah, that is what she had done to me. But Aisha, on the other hand, she was somehow finding it difficult. So what happened, our team leader, Simi, she invited her for a team lunch. And guys, you know guys, right? Everyone in the team was trying to woo her by introducing, themselves in an accent. Hi, Jay Bhutadev, IITB. You get my point, right? So one after the other, everyone introduced themselves by adding a little accent, and then it was my turn. And the big fumble that I am suddenly felt deprived of words. And the entire conversation was so dumb, I didn't even remember my name. I was like, hi Aisha, I'm Pasha. And she was like, Pasha, wow, that's a wonderful name. Hi Pasha, this is Asha. And guys, you are laughing over here, the entire floor laughed over there. I am fine. Hear me out, I am fine. Why? Because guys like me, who can't win girls over looks, we try the laughter route. Any Chandler Bing fans in the house? Give me a cheer. Usko Monica mili, mereko mere Dipangi mili. Okay, coming back. So that was the scene. Things went gradually same, but a couple of days later, I was going to submit my weekly report to the boss, and I saw Aisha leaving the office with tears in her eyes. And this is a sight that was hurtful for me. Like, God, you did a good job, but take care. So I saw her leaving the office, and I overheard the boss yelling at Simi for, recruiting a dumb ass like Aisha. And that disheartened me a bit. I saw Aisha walk out of the hall, enter the balcony, and she was there for some while. And this kind of became a routine. The same thing happened the next day, the day after that, and I followed to see what is happening. I saw she's leaving into the balcony, closing the balcony and screaming her pressures out. And this is a sight that was disturbing for me. So what I did the next day, before she was about to enter the balcony, I went there and hid myself. The same thing happened. The boss yelled at her. She left the office teary-eyed, crying. She came into the balcony, closed it, and was about to scream, but she felt someone's presence behind. She turned around and saw me smoking a cigarette. So she said nothing, turned around, and was about to leave, but stopped. She came towards me and borrowed a smoke. She was leaning on the railing, tried to take a smoke, the first puff, and coughed. Then she took a more, 2 more, 3 more, and there was silence for like 3 to 4 minutes. Pause. After a while, she talked. She told me how important this job was to her and how she can't afford losing it. She told me how she ran away from a house in, Jaipur, fighting with her parents that she doesn't want to get married right now. She wants to create an identity for herself and what not. She told me that all of this is getting so stressful that she is deprived of sleep. She's frustrated. There's so much pain, agony. She's having headaches and so many things. This outburst lasted for 5 to 10 minutes. But in the end, she told me that this was the first time that she had smoked a cigarette. And how pathetic it tastes, but how relieving it feels. And all I did was listen. Listen and watch her sore eyes turn back to normal. I told her, need to calm down a bit. Simi, she had a similar problem, but what she did, Muska. She buttered the boss. So you don't worry about the report. Tomorrow I'll help you with the report, but you need to butter the boss. So the next day, she took my report, which I had prepared for her, and submitted to the boss. While the boss is impressed for seeing no such errors, suddenly Aisha is like, lemon yellow shirt. And the boss is looking at her. And she's like, how do you do this, ma'am? Lemon yellow shirt. If I or any other girl in the entire office wears this, we would look clumsy and dull. How do you put on a lemon yellow shirt with so much confidence and show this command?
How do you do it? The other night I was watching Instagram reels. You were playing with your daughter. You were a kid with her. You were so joyful. And today morning, you bashed an entire room of 100 fellows. From where do you bring both this, perfect balance? I love you, ma'am. You are my role model. I want to be like, I want to be like you. This is the reason why I joined this company. And the boss is blushing, but she's trying to be quiet. And she's like, okay, Aisha, don't worry. I'll teach you. You can go. Good job. Thank you. And for a change, after I don't know how many days, for a change, she left the boss's office today. And the usual tears had been replaced by the beautiful smile of hers. That beautiful smile, oh my God, that smile had the power to quench the thirst of River Nile. That smile, and I was so happy. So she came back, sat on a chair, leaned back, took a pen and signaled a smoke. And she went towards the balcony, and I, with literally my tongue falling out of my mouth of what the fuck has just happened, followed her. So when I entered the balcony, I saw her with 2 lit cigarettes, and she said one to me. She gave one to me and said, cheers. And yeah, from then onwards, this became a usual thing, like initially once or twice, but then 3 to 4 times a day, we used to take smoke breaks. We need to meet, we used to meet in the balcony and discuss about life, work, colleagues, movies, politics, and God, what not. But, on a workflow with 95 to 100 employees, it was impossible for this to go unnoticed, right? So suddenly the word spread around like fire that Aisha and Parth are meeting in the balcony. They are dating each other, and they gave it a name, the Sutta Dates. So, 3 to 4 days back, I came to the office in the morning. I entered the workplace, and there was Aisha in a cherry red shirt. God, wonderful thing. And I was like, wow, I love strawberries. And then when I noticed carefully, I saw that she had an envelope in her hand. And she was, like trying to show it to me. And then she took the envelope and did this. And then she pointed towards my desk. And I saw there was one envelope on my desk too. And then she pointed me to read it. I opened the envelope. It was a notice from the boss to meet at 12 p.m. Thank you guys. That was the first episode of the Sutta Dates. I hope you guys loved it. ઘણા બધા નવા ફેસ હું આખી આ કમ્યુનિટીમાં જોયો છું થેન્ક્સ ટુ જય એન્ડ કેવલ એન્ડ સો આ ઝીરો ગ્રેવિટી થેન્ક યુ ઘણા બધા નવા ફેસીસ હું જોઉં છું જ્યારથી લગભગ છેલ્લા 2017થી બધા એને મળતો આવું છું ત્યારથી એન્ડ ધ કમ્યુનિટી હેઝ ગ્રોન સો થેન્ક યુ ફોર દેટ ફોર કીપ ધીસ બ્રુઇંગ મારું નામ શૃંગાર છે અહીંથી જ છું પણ ખબર નહીં લખવા બેસું ત્યારે હિન્દીમાં વિચારો વધારે આવે છે હિન્દી અથવા અંગ્રેજીમાં વિચારો આવે છે અને ગુજરાતી ઇંગ્લિશ તો પછી થોડુંક ફ્લેવર એડ કરવા જ હિન્દી કરી દઈએ સો કહાનિયા સુનાતા હું કહાનીકાર ગુજરાતીમાં સ્ટોરીવાળા ભાઈ એવી રીતે ક્યારેક નામ લખતો હોઉં છું તો આઈ હોપ અત્યાર સુધી તમને મજા આવી હશે આજની જે વાર્તા છે आज की जो कहानी है वो कहीं पर लिखी हुई नहीं है मैं अक्सर ऐसा करता था कि मेरा कलाम काफ़ी लोगों को पता है कि मैं लिखता था एक अनकही दास्तां काफ़ी लोगों ने यहाँ पे मेरी एक अनकही दास्तां शायद सुनी हुई होगी अलग अलग किस्म की एक अनकही दास्तां मैंने की है अपनी मोहब्बत की अनकही दास्तां की है अपनी दवाइयों से बुनी हुई मेरी शादी की दास्तान की हुई है लेकिन आज कुछ अनकही दास्तां से अलग करने जा रहा हूँ डेटिंग की सर ने बात की है पार्थ ने जिसमें बीच में कभी मेरे को ऐसा गाना सुना ही आ रहा था जब वो उनके प्रोजेक्ट भी कर रहे थे तो वो प्यार का पंचनामा देखी है आपने उसमें बीच में एक गाना आता है जिसमें वो लिक्विड होता है वो उनके सारे प्रोजेक्ट्स कर देता है बीच में एक गाना आता है क्या आता है याद है आपको आपकी सुट्टा डेट्स मुबारक हो लेकिन सर कहीं वो प्रोजेक्ट करवा के निकल ना जाए वो याद रखना ओके उसी के साथ चलिए पेश करते हैं कोई कहानी का मैंने टाइटल अभी तक नहीं दिया है क्योंकि घर से यहाँ आते वक्त ये कहानी सोची है तो इसको कोई प्रॉपर तरीके से मैंने बुना नहीं है ये कहानी कुछ ऐसी है जो फ़िलहाल अभी बन रही है ऐसा कह सकते हैं क्योंकि ये एक्चुअल एक्सपीरियंस से हुई है सो
मैं श्रृंगार में आपको बता चुका हूँ, हमारी एक छोटी सी इवेंट की कंपनी है जहाँ पे हम यंगस्टर्स को अगर अच्छा लगे तो हम स्पीड डेटिंग की इवेंट्स करवाते हैं। तो डू यू गाइस नो व्हाट अ स्पीड डेटिंग इज? क्या आपको किसी को पता है कि स्पीड डेटिंग क्या होती है? नहीं, यहाँ पे कोई नहीं है जिनको स्पीड डेटिंग पता है। अच्छा, डेटिंग तो की है ना आपने। अच्छा, एक मैम को, मोहतरमा को पता है। तो क्या होता है मोहतरमा, आप बताएंगे स्पीड डेटिंग क्या होती है? एग्जैक्टली। सो यहाँ पे कुछ नौजवान इकट्ठा होते हैं जो एक लगभग करीबन 10 लड़कियाँ इकट्ठा होती है, एंड ये डेटिंग इवेंट होती है जहाँ पे आपको 5 से 8 मिनट दी जाती है किसी एक इंसान के साथ। आप उनसे बातें करते हो, उनसे वार्तालाप करते हैं और देखते हैं अगर, एंड देन यू मूव ऑन टू समवन एल्स। So everyone gets to sit with someone else and that is called speed dating. And at the end of the day, आपको जिनके साथ बातचीत करना पसंद आया था, आप उनसे दोबारा मिलने की बातचीत करते हो, आप नंबर एक्सचेंज करते हैं, आप एक बार और उनके साथ मिलते हैं, एंड मे बी इफ़ अगर बातें आगे बढ़ी तो हमारी इवेंट कंपनी को भी शादियों के काफ़ी न्योते मिलते हैं, हम उनकी शादियाँ भी मैनेज कर देते हैं। तो आज से तकरीबन कुछ 8 दिन पहले ऐसा हुआ कि हमारी स्पीड डेटिंग की इवेंट पे कुछ 4-5 लड़कियाँ आईं। हम यूजुअली ये कैफ़ेज़ में करते हैं, तो उस इवेंट पे 4-5 लड़कियाँ आई, एंड डेटिंग में जैसे होता है तो वो दे वर ऑल, उनमें से हर लड़की ने शायद अलग अलग किस्म के 1 पीसेस पहने हुए थे। अब वो लोग आए तो वो लोग टाइम से थोड़ा सा जल्दी आ चुके थे, तो 5 बजे की इवेंट थी, तो वो तकरीबन 4:30 पौने 5 बजे आ चुके थे। अब आए हैं, बाकियों का वेट करना पड़ेगा क्योंकि लोग आएंगे तभी तो ये इवेंट शुरू होगी। तो आए, बैठे और आके उन्होंने अपनी अपनी कोल्ड कॉफ़ीज़ ऑर्डर की। अब देखिए ये सारी लड़कियां कैसी, मैं आपको बताता हूँ। वो अपने मोबाइल में बिज़ी है कि कोई तो पोस्ट एडिट करनी है, कोई सेल्फी खींची है, वो कहीं स्टोरी पे डालनी है, कोई अच्छी सी ट्वर्ल्स किए हुए हैं, कहीं पे फ़ोटोज़ खींचे हैं, कहीं पे वीडियोज़ खींचे हैं, वो रील एडिट करके आज डालनी है। तो वो सब चल रहा था उनका। कोल्ड कॉफ़ीज़ आ चुकी थी, तभी बैकग्राउंड में एक गाना बज रहा था। ये गाना फ़िलहाल की मेरी बहुत ही पसंदीदा गज़ल है, जिसे गाया है अमित त्रिवेदी ने गाया है। बिखरने का मुझको शौक है बड़ा, समेटेगा मुझको तू बता ज़रा। आई नो आई एम नॉट अ गुड सिंगर, लेकिन गज़लें बहुत पसंद है। तो दोस्त, ये गज़ल चल रही थी और इसी 4-5 लड़कियों के बीच एक और लड़की थी जिसने एक स्लीवलेस सी लो ब्लैक ड्रेस, LBD जो बोलते हैं, राइट, वो पहनी हुई थी। वो अपनी शायद रील एडिट कर रही थी। वो एडिट करते करते उसको ये पूरी गज़ल, हर एक शब्द याद थी। अब देखिए, वो कहते हैं ना कि डू नॉट जज अ बुक बाय इट्स कवर। तो यही शायद हुआ मेरे साथ कि मैंने देखा कि कौन मोहतरमा है जो स्पीड डेटिंग की इवेंट पे आई हुई है, जिसने एक 1 पीस पहना हुआ है, जो आज के ज़माने की एकदम 18-19 साल वाली लड़की है जो अपनी रील या फोटो एडिट कर रही है और गज़ल याद है। ये कुछ नया है। अब जैसे ही लोग आए उसके बाद ये इवेंट तो शुरू हो गई, एक बारी एक, वो भी सबसे मिली, सब उनसे मिले, और ये मोहतरमा ऐसी थी ना जिनको किसी ने मना नहीं किया। ये हर एक से मिलती, हर एक से हंस के बातें करती, हर एक पे अपना जादू बिखेरती। और बाद में जब वो 10 लड़कों को पूछा गया कि आप इनसे वापस मिलना चाहेंगे, तो सब ने हाँ बोला। और उनसे पूछा गया कि आप इन 10 में से किसी को वापस मिलना चाहेंगी, तो उन्होंने मना कर दिया। अब जब ये इवेंट ख़त्म हो चुकी तो मोहतरमा हल्के से मेरे पास आई और बोली, जो ऑर्गेनाइजर्स होते हैं उन्हें किसी को जज नहीं करना चाहिए। मैं देख रही थी, आप मुझे देख रहे थे और कुछ कंफ्यूजन वाली नज़रों से देख रहे थे। तो आइए बातें करते हैं। अब मैं बातें नहीं कर पाया, मेरे पास सिर्फ एक ही सवाल था कि ये गज़लों का शौक है या फिर रील्स में आजकल गज़लें भी चल रही है। उन्होंने कहा कि नहीं, गज़लों का शौक है और
फिर बातें शुरू हुई। उन्होंने मुझे, आप यही करते हो, यही इवेंट्स करते हैं या कुछ और भी है? मैंने कहा कि नहीं, वैसे तो पेशे से मार्केटिंग का बंदा हूँ, पॉडकास्ट चलाता हूँ और कहानियाँ सुनाने का शौक रखता हूँ, स्टोरी टेलर्स हूँ। तो मैं, अच्छा। मैंने कहा हाँ, मैं ये अपने बारे में बोलता हूँ, आप कौन है, आप कहाँ से आई है, और ये क्या है जो गज़लों का आप शौक लेके बैठी और स्पीड डेटिंग की इवेंट पे आई हुए? उन्होंने कहा मेरा नाम फातिमा है, मैं यहीं से हूँ, फैशन डिज़ाइन स्टडी कर चुकी हूँ और फैशन का काफ़ी शौक है और नागपुर से स्टडी करके आई हूँ। अगर आपको कोई एतराज़ ना हो तो आइए, बैठते हैं कुछ देर। मैंने कहा ठीक है। अब हम बैठे तो उन्होंने कहा कि आप कहानियाँ सुनाते हैं ना? मैंने कहा हाँ। तो आइए आपको एक और कहानी सुनाती हूँ, शायद आपको कहीं पे सुनाने में अच्छा लगे। तो अब इस कहानी में एक और कहानी मैं सुनाता हूँ आपको, जो उन्होंने मुझे सुनाई थी। वो कहती है वो नागपुर से है, नागपुर में उन्होंने अपना फैशन डिज़ाइनिंग का स्टडी किया हुआ था और कुछ 3 साल वहाँ पे वो रुकी। अब जिस फ्लैट में वो रहती थी, वो अपनी मौसी के वहाँ पे रहती थी, तो जिस फ्लैट में वो रहती थी वहाँ पे एक और लड़का था जिसका नाम था मॉइज़। मॉइज़ उनसे कुछ 4-5 साल बड़ा होगा। वो जिस फ्लैट में रहती थी उसी के ऊपर वाले फ्लैट में वो रहते थे। अब इनका और मॉइज़ का जो ताल्लुकात था, इनका और मॉइज़ का जो रिश्ता था, वो था लिफ्ट शेयरिंग का। वो हर बार लिफ्ट में जाते तो वो लोग लिफ्ट शेयर करते। सुबह को मॉइज़ अपनी शॉर्ट्स और अपनी वेस्ट पहन के जिम में जाता, बिकॉज ही वॉज अ जिम फ्रीक, अच्छी खासी बॉडी बनाई हुई थी। तो सुबह को तकरीबन 7-8 बजे जब ये कुछ घर का सामान लेने या दूध लेने नीचे उतरती तो मॉइज़ अपना वर्कआउट के लिए निकलता था। फिर अप्रॉक्सीमेटली 10-11 बजे जब ये कॉलेज जाने के लिए निकलती थी तो मॉइज़ अपने वर्क पे निकलता था, क्योंकि इनकी पास ही में एक हार्डवेयर की शॉप थी। मैंने कहा कि मैं और मॉइज़ जब भी मिलते थे तो लिफ्ट में मिलते थे और एक ऑकवर्ड सी साइलेंस रहती थी, ना वो मुझसे बातें करते थे न मैं उनसे बातें करती थी, पर मुझे मन बहुत था इनसे बातें करने का। और इसकी वजह थी कि वो लड़का दिखने में इतना हैंडसम था, लोगों से एकदम चार्म हो जाए इतना अच्छा दिखता था, पर उसकी एंगेजमेंट 2 बार ही टूट चुकी थी। उसकी जो दीदी उसके साथ रहती थी वो कहती थी कि जब कॉलेज में था ना तो ये बंदा सबसे इतना हंस खुल के बातें करता था और आज ये बंदा एकदम चुप है। कुछ तो हुआ है, न जाने क्या। ना वो किसी से हंस के बातें करता है, ना वो किसी को अपनी बात बताता है, तो कुछ तो हुआ है। तो जब जब मैं उससे लिफ्ट शेयर करती थी तब तब मेरा मन करता था कि इससे बातें करूं, इससे पूछूं कि उसे क्या फील होता है, क्यों ऐसा है कि उसकी एंगेजमेंट जो सगाई थी वो 2 बार ही टूट चुकी थी। पर क्या हम ये कर पाते हैं? हम किसी से पूछ पाते हैं कि तुम्हारा दर्द बताओ ना? नहीं होता ना, क्योंकि हम नहीं जानते कि वह उनका दर्द हमें बता पाएंगे भी या नहीं। हम नहीं जानते कि क्या वो अपना दर्द हमारे साथ शेयर कर सकते हैं या नहीं, तो नहीं पूछ पाए। 1 साल, 2 साल, 3 साल, जब भी बातें होती थी हाय हेलो उतनी ही। एक बार मुझे सिर्फ याद है जब ऐसा हुआ कि मैं कहीं से टिफ़िन ला रही थी और वो टिफ़िन की जगह बंद थी और उनकी जो दुकान थी मॉइज़ की वो सिर्फ उस टिफ़िन वाले के एकदम नीचे थी। तो उन्होंने आके कहा कि आज टिफ़िन सर्विस बंद है। तो मैंने उन्हें कहा कि मेरे पास सिर्फ 2000 रुपये है, मेरे पास खुले नहीं है, आप मुझे चेंज ला के देंगे क्या? तो उन्होंने कहा कि मेरे पास भी नहीं है, आप मेरे से 1000 रुपये ले जाए, बाद में कभी दे दीजिएगा। मैंने कहा नहीं। तो उन्होंने कहा ठीक है, मैं आपको कहीं से चेंज ला के देता हूँ। एंड उन्होंने चेंज ला के दिया एंड दैट इज़ इट। आज तक सिर्फ इतनी ही बात हुई। 3 साल बीतने के बाद और हर एक, हाँ इसमें गज़ल का इम्पोर्टेंस बताना रह गया। उनकी जो गज़ल की जो शौक जो जहाँ से पैदा हुआ वो मॉइज़ से था। उन्होंने कहा कि मॉइज़ की जो रिंगटोन थी ना वो एक बहुत ही प्यारी और एक गज़ल है जिसके वर्ड्स वापस नहीं गाऊंगा क्योंकि मुझे पता है आपने मुझे सुन लिया है और आपको पता है मैं अच्छा नहीं गाता। तो उनकी जो रिंगटोन थी उनके शब्द कुछ इस प्रकार थे, वक्त आने पे काम आते नहीं, वक्त आने पे काम आते नहीं,
ये कुछ जाने पहचाने लोग, आए हैं यहाँ समझाने लोग। तो ये वाली गज़ल थी जो पापॉन ने गाई है। अगर आपको कभी वक्त मिले तो ये सुनना, क्योंकि मेरी भी ये काफ़ी पसंदीदा गज़ल है कि वक्त आने पे काम आते नहीं ये कुछ जाने पहचाने से लोग, आए हैं यहाँ समझाने लोग, ये कैसे है दीवाने लोग। तो वहाँ से उनका गज़ल का शौक़ शुरू हुआ। और जब 3 साल बाद वो फिर भी उनसे कुछ बात नहीं कर पाई, तब आखिर जब वो जा रही थी, तब मॉइज़ ने आखिरी के दिन एक खत उन्हें दिया था, जिसमें सिर्फ इतना लिखा था, थैंक यू फॉर ऑल द साइलेंस, थैंक यू फॉर ऑल द कॉन्वर्सेशंस, मिलेंगे फिर कभी, शुक्रिया। ये कहानी उन्होंने मुझे बताई और मैं कुछ नहीं बोल पाया। आज भी जब फातिमा से मिलता हूँ ना, तो ऐसा लगता है कि बहुत बहुत सारी कहानियाँ उनके अंदर छुपी है, लेकिन ये वाली कहानी जो उनके और मॉइज़ के बीच की थी, जो बिना किसी कॉन्वर्सेशन के हुई थी। क्योंकि अक्सर कहानियाँ तो ऐसे ही बनती है ना, हम बातें करते हैं तो कहानियाँ बनती है, बिना बातों के, बिना बातचीत किए हुए कहानियाँ कहाँ बनती है। तो कहानी जब फातिमा ने बताई तो उसका टाइटल उसने दिया था द परफेक्ट स्ट्रेंजर, क्योंकि उन्हें जानती तो थी लेकिन पहचानती नहीं थी। और मैं इस कहानी का शीर्षक देता हूँ एक अधूरी दोस्ती। दैट्स इट फ्रॉम मी, थैंक यू। એ લોકો એ પાર્ટિસિપેટ કર્યું હતું ને, એમને પૂછવામાં આવ્યું હતું કે તમારી ફેવરિટ ગઝલ જે હોય એ મોકલાવજો, તો એમાં મેં મોકલાવી હતી કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ, કે તમે ખાલી ના કહેવા ખાતર કહો અથવા તો કંઈ પણ રીઝન હોય, પણ એમાં જે વ્યથા હોવી જોઈએ એ દેખાવી જ જોઈએ, તો કદાચ અમને પણ થાય એમ, રાઈટ? એ છે। પછી બીજી જે એની છે કે પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ। મરીઝની છે જે આપણા બહુ જ ખ્યાતનામ શાયર છે। એવી બેદિલીથી મને માફ ના કરો, કે એવી બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ। મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, કે મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ। અને આ જે છે લાસ્ટ વન, કે છેલ્લો છણકાર, કે પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, કે પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ।